હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું કોકણી ખુશ્બુ. તો આજે આપણે આવી ગયા છે સવારમાં મિલાનો, બારડોલીમાં. મિલાનો એ ઘણાને બધાને ખબર જ હશે મૂવી જોવા માટે. અને તમને લાગતું હશે ને કે છોકરી સવારમાં બંક મારીને કોલેજનો યુનિફોર્મ પહેરીને આવી છે મૂવી જોવા. એવું નથી. આજે આપણને લાવ્યા છે સ્પેશિયલ કોલેજવાળા મૂવી જોવા માટે. એન્ડ કઈ મૂવી છે એન્ડ કેમ લાવ્યા છે કોલેજવાળા તે આપણે પછી જોઈશું. એન્ડ કોણ છે, ઘણા બધા છે મારી જોડે, તો એ લોકો આવશે પછી બતાવશું. અને નવાઈ લાગતી હશે ને કે કોલેજવાળા મૂવી જોવા લાવ્યા, તે આપણે જોઈશું કે કેમ કોલેજવાળા મૂવી બતાવે છે એન્ડ કોણ આવે છે આપણી જોડે. અત્યારે પાયલ ને પલક બેઠા છે, ત્યાં બે છે, બીજા બધા આવે છે હજુ ઘણા, કોલેજથી જ આવશે ડાયરેક્ટ, તો જોઈશું. ઓકે, વિડીયો તો લેવું. મિતભાઈ કઈ મૂવી જોવા આવ્યો? ગાંધી બાબુ ને આરએનજી પાટીલ પીઆઈટી વાળા બહુ બધા આવી ગયા છે વિથ ફેકલ્ટી. બધા સ્કૂલવાળા બી આવ્યા છે મૂવી જોવા. ગાંધી ગોડસે મૂવી જોવા આવ્યા છે બધા. તેરિયા જુગલ તરંગ. સીટ ફૂલ થઈ ગઈ છે અને મીત બેઠો છે નીચે. મીતે પગથિયા પર બેસવા પડેલું છે. આ બધી છે સર લોકો અને અમે 3 જ છે. આખી ગેંગ છે કોલેજનું. બીજી આ છે સ્કૂલવાળા. आजादी की खुशी दुख के सागर में डूब गई थी. भारत विभाजन ने इंसानियत के टुकड़े टुकड़े कर दिए थे. ऐसे जख्म दिए थे जो आज तक नहीं भरे. 30 जनवरी 1948 को भारत की आत्मा को झकझोरने वाली एक घटना घटी. ये फिल्म उसी ऐतिहासिक त्रासदी का काल्पनिक विस्तार है. आमने सामने हैं महात्मा गांधी और नथुराम गोडसे, और उनके बीच होता है एक भीषण विचारों का युद्ध. हमने उन्हीं दोनों के विचारों को बिना पक्षपात के पूरी ईमानदारी और सम्मान के साथ प्रस्तुत किया है. शांति. मुसलमान हमारे भाई है. वो तुम्हारे भाई होंगे, हमारे दुश्मन है. दुश्मन तुम हमारे दुश्मन हो. तुम हिंदुओं के दुश्मन हो. अरे गद्दार हो तुम. ये गांधी अंग्रेज सरकार का एजेंट है. देश के गरम दल और युवा क्रांतिकारियों को तोड़ने के लिए ही अंग्रेज सरकार इसे यहाँ लेकर आई. इस गांधी ने आजादी की लड़ाई को खादी, चरखा और अहिंसा के चक्कर में उलझा दिया. પતી ગયો છે મૂવી. આપણે કઈ મૂવી જોયું? ગાંધી ગોડસે મૂવી જોયું, જેનું રિવ્યુ બધા આપશે અત્યારે. કેવું રહ્યું, કોણ આ ગાંધી બાપુના પક્ષમાં, કોણ ગોડસેના પક્ષમાં? હેરીશભાઈ કઈ ભારત દેશના પક્ષમાં છે. બહુ બધી છબીઓ છે, જે ખોટી વાતો છે, હવે ક્લિયર થઈ જશે બધા બોના હિતમાં. કોઈ ગાંધીના હિતમાં નથી, કોઈ ગોડસેના હિતમાં નથી. બંને જગ્યાએ રાઈટ હતા. મૂવી જોશો તો બધાને ખબર પડી જશે. ફેક્ટ જોવું હોય તો ફેક્ટ માટે નથી આ મૂવી, ફિક્શનલ છે. યસ, આખું સાગરભાઈ ગોડસેના ફેવરમાં છે એટલે બોલી રહ્યા છે, બાકી બીજું કશું કોઈના ફેવરમાં નથી ભાઈ, રિયાલિટીના ફેવર. યસ.
તો આખું ઇમેજિનેશન છે કે ગાંધી બાપુ જો જીવતે તો શું થતે આપણા દેશનું એનું છે આખું. તો અત્યારે જોઈશું આપણે કે કોલેજ જઈને અત્યારે કોલેજમાં આઈ થિંક સો એ એક્ટર આવવાના છે જે એમણે આ રોલ ગાંધી બાપુ એન્ડ ગોડસેનો રોલ પ્લે કર્યો છે. તો એમને ક્વેશ્ચન આન્સર કરવાના છે એવું કંઈ છે તો જોઈએ ચાલો. તો આવી ગયા છે ઓડિટોરિયમમાં અત્યારે બધા છે આ બધું મૂવી જોવા જે આવેલા બીજા લોકો નથી લઈ આવ્યા છે. મૂવી જોવી આવ્યા છે. સરસ હતું મૂવી જોવા જેવું. તો અહીંયા જોઈએ કે અહીંયા શું થાય છે. અહીંયા ક્વેશ્ચન આન્સર કરવાના છે એન્ડ બહુ બધું બતાવીશું. ચાલો આવી ગયા છે ગાંધી બાપુ. કેટલીય બાબતોનું આગવું સ્થાન ધરાવે છે. સુરત જિલ્લાનો બારડોલી તાલુકો એટલે સહકારી ક્ષેત્ર, શિક્ષણ અને સાહસનો સુમેળ કહેવાય. સરદાર પટેલની કર્મભૂમિ બારડોલી એટલે અમીર બનતો ઐતિહાસિક પ્રદેશ. આજનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે, ઇન્ટરેક્શન વિથ દીપકભાઈ અંતાણી. ઉપસ્થિત મહેમાનોનો આવકાર જોતા હોઈએ છીએ કે દીવો ઓલવાઈ ગયો, કે લાઈટો જતી રહી, કે કાગડા બોલ્યા, કે ઘુવડ બોલ્યું. આ હકીકતમાં હું માનું છું, મારા એવા ઘણા અનુભવો પણ છે. એટલે મારી સાથે જે કંઈ થાય અથવા તો મારી આજુબાજુમાં મને કદાચ કુદરત એવું કહે છે કે તારે પ્રમાણિક રહેવાનું છે, તારે આરામનો પૈસા નથી લેવાનો, તારે ખોટા કામ નથી કરવાનું. અને એને કારણે એક સમાજમાં જે મારી પ્રતિભા કહો કે છાપ કહો એ પ્રમાણિક વ્યક્તિની બની, એ પણ કદાચ ગાંધીજી તરીકે લોકો મને સ્વીકારે છે એનો એક ભાગ હોઈ શકે. બીજા ઘણા અનુભવો છે ફરી ત્યારે. પ્રત્યેક વાત અમારા માટે પ્રેરણાદાયી છે અને રહેશે જ. કહેવાઈ ગયું છે. હું એમાંનું કશું રિપીટ નહીં કરીશ. પણ મૂવી જોતા જોતા મને એ વિચાર આવ્યો કે ગોડસે ગાંધીને ગોળી મારી, ગાંધીજીનું મૃત્યુ થયું, એ સત્ય ઘટનાને થોડી ઓવરકમ કરીને જો ગાંધીજી જીવી ગયા હોત તો, ગાંધી અને ગોડસે સાથે સંવાદ થયો હોત તો, એ આખું ઇમેજિનેશન જે રીતે વિકાસ કર્યું મૂવીમાં, એવું કંઈક ઇમેજિનેશન જે આપણે ગમતું હોય. ગાંધીજી જીવી ગયા હોત તો સારું સારું આપણે ગમતી વાત છે. એવી જ એક ગમતી વાત થોડી એક્સેપ્ટ કરી શકાય કે જો ભાગલા ના પડ્યા હોત તો આ ઇમેજિનેશનનું કંઈક આવું નિર્માણ થઈ શકે. એ મારી મેં જે અનુભવ મિત્રો હતા એ રજૂ કરે. અને હા, એક વાત ખાસ કહું કે આખા મૂવીમાં દરેક કલાકારનો અભિનય એટલો સુપર હતો કે ક્યાંક તો એને મ્યુટ કર્યો હતો તો તમારા એક્સપ્રેશન કહી શકતા હતા કે શું બોલી ગયા છે. એ મારું કોમ્પ્લિમેન્ટ છે. તમે જે મૂવીમાં કામ કર્યું તે તમે જે અમને આદેશ આપ્યો અને તમે જે વર્ક કર્યું છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજું બાળો સાહેબ એક એક્સટેન્શન આપ્યું કે લોકોના વિચાર ત્યાં સુધી પહોંચતા થઈ ગયા કે આગળ હજી પણ કંઈક વિચારી શકાય. એ અદ્ભુત બાબત છે. ખાસ આભારી માટે ખાસ કરીને હું આભાર માનીશ માનનીય દીપકભાઈ અંતાણી સાહેબ તથા દીપ્તિબેન અંતાણી સાહેબ એમનો કે જેમણે આટલા વ્યસ્ત શિડ્યુલમાંથી પણ મેં જઈ રહી છે સેલ્ફી લેવા. બહુ બોલતો હતો.
તો આપણે પહેલાં સૌ પ્રથમ સેલ્ફી લઈ આવીએ સર જોડે. ફોટો સેશન ચાલે છે બધાનું. તો પતી ગયું છે સેશન, સેમિનાર પતી ગયો છે. અત્યારે જે ગાંધી ગોડસેમાં જે ગાંધી બાપુનો રોલ પ્લે કરેલો હતો દીપકભાઈ અંતાની સર જે આવ્યા હતા, અત્યારે ક્વેશ્ચન આન્સર થયા, સેલ્ફી વેલ્ફી લીધી અમે થોડી. અત્યારે સેશન પતી ગયું છે. આ બધું એક બધું જૂઠ છે. ના ફોટો બી પડાવ્યો પડાવી લીધો છે અમે સેલ્ફી વેલ્ફી. અત્યારે સર લોકો જાય છે, અત્યારે સેશન પૂરું થયું છે. એન્ડ બાપુ શર્ટ પેન્ટમાં આવેલા હતા, બહારના બધા વસ્ત્ર પહેરેલા હતા. અમને બહુ દુઃખ થયું, ધોતીમાં નહીં આવ્યા. ને મૂવી બહુ સરસ છે, બહુ સરસ એક્ટિંગ કરી છે એટલે જરાક દુઃખ થયું, પણ હવે અમે સહન કરી લીધું. હવે શું કરીએ અમે? હા બસ બહુ સારું. એન્ડ મૂવી જોવા જેવી છે, આપણને એમ ગમે એવી છે. તો ચાલો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ આપણે. તો બાય, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.